વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 25મો. ભક્તોના ભયનો નાશ કરવા માટે નરકાસુર તથા રાવણના કાળરૂપ સર્વના ઈશ્વર ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરી પર્વતો અને નદીઓથી યુક્ત તથા સાગરથી ઘેરાયેલી પૃથ્વીનો દાંતના અગ્રભાગથી ઉદ્ધાર કર્યો. તે ભગવાન વિષ્ણુને કામ, ક્રોધ આદિ મળોથી રહિત નિષ્પાપ મહાનુભાવો અનાયાસે પ્રાપ્ત કરે છે. પોતાના ભક્તોથી આનંદ પામનારા ભગવાન વિષ્ણુ શત્રુ પક્ષના રાજાનો વિનાશ કરવા માટે સદા સમર્થ છે. પૂર્વકલ્પમાં ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ત્યારે તે પરમેશ્વરને પૃથ્વી ભક્તિપૂર્વક પૂછવા લાગી. પૃથ્વી બોલી કે હે કેશવ, પ્રત્યેક કલ્પમાં આપ જ કેવળ મારો ઉદ્ધાર કરો છો. મારો ઉદ્ધાર કરવા માટે આપના બહુનો પ્રયાસ કરવો પડતો નથી. આ સાંભળીને ભગવાને પૃથ્વીને આશ્વાસન આપ્યું. તે સમયે તે સ્થળે મુનિ સનતકુમાર આવી પહોંચ્યા. તેમણે પૃથ્વીને ત્યાં જોઈ. પૃથ્વીએ પણ સનતકુમારના દર્શન કર્યા. હે પૃથ્વી, તારું કલ્યાણ થાવ. આ પ્રમાણે આશીર્વચન બોલી ભગવાન સનતકુમારે પૃથ્વીને કહેવા લાગ્યા. સનતકુમાર બોલ્યા કે હે માધવી, હે પૃથ્વી દેવી, તું જેમને જોઈને વૃદ્ધિ પામે છે તે વિષ્ણુએ તને ધારણ કર્યા. પછી તે કયું અદ્ભુત કાર્ય જોયું. ભગવાનના મુખેથી તે જે સાંભળ્યું હોય તે યથાર્થ રીતે મને કહી સંભળાવ. બ્રહ્માના પુત્ર સનતકુમારનું આ વચન સાંભળીને પૃથ્વી તેમને કહેવા લાગી. પૃથ્વી બોલે કે હે વિપ્રેન્દ્ર, રહસ્યરૂપ ધર્મના સંબંધમાં મેં તેમને પૂછ્યું, તેથી તેમણે મને જે કંઈ કહ્યું તે પ્રભાવશાળી ગુહ્ય ધર્મ તમે યથાર્થ રીતે સાંભળો. ભગવાને કહેલા ધર્મોમાં રહેલું રહસ્ય હું તમને કહું છું. વિષ્ણુના ભક્તે સંસારમાંથી મુક્ત પ્રાપ્ત કરવા માટે જે કંઈ કરવું જોઈએ તે તેમણે મને કહ્યું છે. ધર્મોમાં વ્યાપીને રહેલી નિશ્ચિત ક્રિયાનું શ્રેષ્ઠ રહસ્ય મને કહ્યું છે. મેં સાંભળેલા સનાતન ધર્મના રહસ્ય વિશે આ જ એક નિશ્ચિત ક્રિયા છે. પૃથ્વીનું આ વચન સાંભળી ભગવાન સનતકુમાર કોકામુખ નામના તીર્થમાંથી ભગવાનનું નામ સ્મરણ કરી રહેલા સર્વ બ્રહ્મવાદી ઋષિઓને પૃથ્વી અને પોતાની વચ્ચે થતા સંવાદના સ્થળે બોલાવી લાવ્યા. તે પછી પરમ પવિત્ર સનતકુમારે પૃથ્વીને કહેવા લાગ્યા. સનતકુમાર બોલ્યા કે હે વરાનને, તમે મને મોક્ષ અને ધર્મ વિશે થોડાક સમય પૂર્વે જે કહ્યું તે ફરીથી કહો. મુનિ સનતકુમારની આ વાત સાંભળીને પરમ પ્રસન્ન થયેલી પૃથ્વી તે મુનિશ્રેષ્ઠને પ્રણામ કરી મધુર વાણીથી કહેવા લાગી. પૃથ્વી બોલી કે મેં ભગવાન વિષ્ણુના મુખેથી જે કંઈ સાંભળ્યું છે તે તમે સાંભળો. આથી સનતકુમારે પૃથ્વીને કહ્યું કે બહુ સારું, તમારું કલ્યાણ થાવ. એ સાંભળીને પૃથ્વી કહેવા લાગી કે વિષ્ણુએ મને કહ્યું કે ચંદ્ર, પવન, સૂર્ય અને તારાગણ નષ્ટ થઈ ગયા પછી સર્વ દિશાઓ સ્તબ્ધ થઈ જાય છે અને તે સમયે કોઈ વસ્તુનું વિશેષ જ્ઞાન થતું નથી. તે સમયે પવન વાતો નથી, અગ્નિ અને વિદ્યુત પણ હોતા નથી, નક્ષત્રો કે રાશિઓનું અસ્તિત્વ હોતું નથી. વિષ્ણુની આ વાત સાંભળીને મેં તેમને કહ્યું કે વેદો નાશ પામ્યા ત્યારે આપ મત્સ્ય રૂપે ધારણ કરી રસાતલમાં ગયા અને ત્યાંથી વેદોને બહાર લઈ આવી આપે તે બ્રહ્માને આપ્યા. બીજી વખતે હે મધુસૂદન, સમુદ્ર મંથન સમયે આપે કુર્મરૂપથી મંદ્રાચલને ધારણ કર્યો. જ્યારે હું રસાતળમાં ગઈ ત્યારે વળી ફરીથી વરાહરૂપ ધારણ કરીને આપે એક જ દાંથી મહાસાગરમાંથી મને બહાર લાવીને મારો ઉદ્ધાર કર્યો. શિવજીએ આપેલા વરદાનથી ગર્વિષ્ઠ થયેલા હિરણ્યકશિપુના શરીરનો આપે એક બીજા પ્રસંગે નૃસિંહરૂપથી વિનાશ કર્યો. વળી તે પછી જ્યારે આપે મને ક્ષત્રિયોથી રહિત કરી ત્યારે હે પ્રભુ, જમદગ્નિના પુત્ર પરશુરામના અવતારમાં એકવાર મેં આપના દર્શન કર્યા. એવી જ રીતે ફરી આપે રામનો અવતાર લઈને આપના પોતાના પરાક્રમથી રાક્ષસ રાવણનો નાશ કર્યો. વામન રૂપ ધારણ કરીને આપે બલિને પ્રતિજ્ઞાથી બાંધી લીધો. હે દેવ, હું આપની કોઈ ચેષ્ટા કે આપના કોઈ વર્તનને જાણતી નથી. હે દેવ, મારો ઉદ્ધાર કર્યા પછી આપ સૃષ્ટિનું સર્જન શા માટે કરો છો? તેનું કારણ શું છે? સર્જન કર્યા પછી આપનો શું આદેશ હોય છે? વગેરે બાબતો વિશે જે કંઈ વિશેષ જ્ઞાન થતું નથી. પવન વાતો નથી, અગ્નિ જ્વલિત થતો નથી, સૂર્ય હોતો નથી, તેથી તેના કિરણો પણ હોતા નથી, નક્ષત્રો હોતા નથી, તેમ ગ્રહો પણ હોતા નથી, મંગળ ગ્રહો હોતા નથી, શુક્ર, બૃહસ્પતિ, શનેશ્વર, બુધ ગ્રહો પણ હોતા નથી, ઇન્દ્ર, કુબેર, યમ અને વરુણ આદિ દિક્પાલો હોતા નથી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર આ 3 દેવો સિવાય બીજા કોઈ દેવતાઓ હોતા નથી. આ પ્રમાણે વિષ્ણુએ પૃથ્વીને કહ્યું હતું. પર્વતો અને વનોના ભારથી પીડાયેલી પૃથ્વી બ્રહ્માના શરણે ગઈ. તેમની પાસે જઈને દીનભાવથી પૃથ્વી તેમને કહેવા લાગી કે હે દેવેન્દ્ર, હું પર્વતો અને વનોના ભારથી પીડાયેલો છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. હે પિતામહ, આપ મારો ઉદ્ધાર કરો. પૃથ્વીનું વચન સાંભળીને લોક પિતામહ બ્રહ્માએ થોડીક વાર વિચાર કર્યા પછી તેને કહ્યું કે વસુંધરા, તું વિષમ સ્થિતિમાં રહેલી છે. આમાંથી હું તારો ઉદ્ધાર કરી શકું તેમ નથી. તેથી સૃષ્ટિના આદિ કરતા સર્વલોકના પતિ, શ્રેષ્ઠ ધનુષને ધારણ કરનારા, માયાના ધામરૂપ અનંત અર્થાત શેષનાગ ઉપર શયન કરનારા, યોગ નિદ્રાને ધારણ કરનારા સર્વશ્રેષ્ઠ દેવ ભગવાન વિષ્ણુ પાસે તું શીઘ્ર જા. અમારા બધાનું જે કંઈ પણ કાર્ય કરવાનું હોય છે તેમાં ભગવાન સફળતા આપે છે. સર્વનું ઉદ્ધાર કરવા માટે તે જ શક્તિમાન છે. તો પછી હે વસુંધરા, તારું કામ તે શા માટે નહીં કરી આપે? અર્થાત તે સમર્થ પ્રભુ તારી સર્વ કામના તો અવશ્ય પૂર્ણ કરશે, એમાં કંઈ આશ્ચર્ય નથી. બ્રહ્માએ પૃથ્વીને આ
પ્રમાણે કહ્યું. તેથી નાના પ્રકારના અલંકારોથી ભૂષિત કમળના પત્ર જેવા નેત્રોવાળી પૃથ્વી ભગવાન વિષ્ણુ પાસે ગઈ અને હાથ જોડી તેમને પ્રાર્થના કરવા લાગી. પૃથ્વી બોલી, ભારથી પીડાયેલી હોવાથી હું બ્રહ્માના શરણે ગઈ હતી. તેમણે મને કહ્યું કે હું તારા ભારનું નિવારણ કરી શકું તેમ નથી, તારો ઉદ્ધાર કરવા માટે હું સમર્થ નથી. તેથી હે સુશ્રોણી અર્થાત સુંદર કટી પ્રદેશવાળી, હે પૃથ્વી, તું માધવ પાસે જા. તું સાગરમાં ડૂબેલી હશે તો પણ તે તારો ઉદ્ધાર કરવા માટે શક્તિમાન છે. તેથી હે દેવોના અધિપતિ, લોકોના સ્વામી, હે જગત પ્રભુ, હું ભક્તિપૂર્વક આપને શરણે આવી છું. આપ પ્રસન્ન થાઓ. આપ આદિત્ય છો, આપ ચંદ્રમા છો, આપ યમ છો, આપ કુબેર છો, આપ ઇન્દ્ર છો, આપ વરુણ છો, આપ અગ્નિ છો, ને આપ મારુત છો. અક્ષર, ક્ષર, દિશાઓ અને વિદિશાઓ પણ આપ જ છો. આપ મત્સ્યનો, કુર્મનો, વરાહનો, નૃસિંહનો, વામનનો, પરશુરામનો, રામનો, કૃષ્ણનો, બુદ્ધનો અને કલ્કી અવતાર છો. આપે જ આ 10 અવતાર ધારણ કર્યા છે. આપ મહાનુભાવ છો. આપ યોગ દ્રષ્ટિથી જુઓ. આપ મહાયશસ્વી છો એમ સાંભળ્યું છે. આપના હજારો યુગો વ્યતીત થયા છે ને આપ તે સર્વ યુગોમાં સ્થિત કરીને રહેલા છો. પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને પાંચમું તત્વ તેજ, આપ આ 5 તત્વરૂપ છો. આપ જ ગંધ, સ્પર્શ, શબ્દ, રસ અને રૂપ એ તેમની તન્માંતરાઓ છે. 9 ગ્રહો સહિત સર્વ નક્ષત્રો, કલા, કાષ્ટા અને મુહૂર્ત રૂપ, કાલના પરિમાણો અને જ્યોતિષ ચક્ર આપ જ છો. ધ્રુવ રૂપ આપ સર્વમાં પ્રકાશિત છો. માસ, પક્ષ, અહોરાત્ર, ઋતુ, અયનો અને સંવત્સરો, 6 રસો, વ્રતો, નદીઓ, સાગરો તથા મહાસર્પો પણ આપ જ છો. મેરુ, મંદર, વિંધ્ય, મલય, દુર્દય, હિમાલય અને નિષદ આદિ પર્વતો આપના જ રૂપ છે. સુદર્શન ચક્ર નામના આયુધને ધારણ કરનારા શ્રેષ્ઠ આયુધધારી આપ જ છો. ધનુષમાં આપ પિનાક નામના ધનુષ છો અને યોગોમાં ઉત્તમ સાંખ્ય યોગ છો. લોકોની આપ જ અનુક્રમ રૂપ પરંપરા છો. આપ નારાયણ છો. આપ જ સર્વના આશ્રય છો, સર્વના રક્ષક છો, યજ્ઞરૂપ છો, અવિનાશી છો. આપ જ સર્વ યજ્ઞોના મહાયજ્ઞ છો અને યજ્ઞસ્તંભોમાં રહેલા છો. વેદોમાં સામવેદ છો. આપ સામવેદના અંગ અને ઉપાંગરૂપ છો. આપ મેઘોની ગર્જના અને વૃષ્ટિ છો. આપ જ સર્વના સર્જક છો અને સત્યનું સ્વરૂપ છો. હે વિષ્ણુ, આપ જ અમૃતનું સર્જન કરો છો. લોકોને એણે ધારણ કરેલા છે. આપ સર્વ પ્રાણીઓના પ્રીતિરૂપ છો. પ્રાણીઓ પ્રત્યે શ્રેષ્ઠ પ્રેમ આપ જ ધરાવો છો. આપ પુરાણ પુરુષ છો. સર્વ જગતને ધારણ કરનારા અને તેનું પોષણ કરનારા આપ જ છો. આપ જ જગતના આશ્રય છો. સાતેય લોકના આપ સ્વામી છો. આપ કાળ છો. આપ મૃત્યુ છો. આપ સત્ય છો. આપ પંચભૂતોના સર્જક છો. જગતના આદિ, મધ્ય અને અંતરૂપ છો. પ્રાણીઓના આપ મેધા, બુદ્ધિ અને સ્મૃતિ છો. આપ આદિત્ય છો. આપ યુગોના સ્વામી છો. તપસ્વી છો. મહાતપસ્વી છો. આપ પ્રમાણથી રહિત છો. આપ પ્રતિપાદન કરવા યોગ્ય છો, અર્થાત આપનું પ્રતિપાદન થઈ શકે છે. આપ ઋષિઓના પણ મહાન ઋષિ છો. નાગોમાં આપ અનંત છો. સર્પોમાં આપ તક્ષક છો. આપ વરુણને રૂપે જળને સાગરમાંથી ઊંચે વહન કરનારા છો અને વારણ અર્થાત જળ રૂપે વેગથી વહન કરનારા છો. આપ ક્રીડા વિક્ષેપણ છો. ક્રીડા અર્થાત યુદ્ધ પણ આપ જ છો અને વિક્ષેપણ અર્થાત જુગારમાં ફેંકવાના પાસા પણ આપ જ છો. સર્વના ગૃહોમાં આપ દેવતારૂપ છો. સર્વના આત્મારૂપ છો. સર્વત્ર વ્યાપીને રહેલા છો. સર્વને વૃદ્ધિ પમાડનારા છો અને સર્વનું મન છો. પ્રકાશમાન સર્વ વસ્તુઓના આપ અંગરૂપ છો. યુગો અને મન્વંતરોના પ્રવર્તકોમાં રહેલા પ્રકાશ રૂપે આપ મહાદ્યુતિ અર્થાત તેજના અંબારૂપ છો. વૃક્ષોમાં આપ વનસ્પતિ અર્થાત ઔષધ છો. હે દેવેશ, આપ શ્રદ્ધા છો. હે માધવ, આપ અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ અને જરાયુધના પાપનો નાશ કરનારા છો. આપ ગરુડ છો અને મહાત્મા વિષ્ણુને આપના ઉપર વહન કરો છો. આપ સર્વ પ્રાણીઓના આશ્રયધામ છો. વરુણ અને વજ્રના ઘોષથી આપ મળ રહિત આકાશ છો. આપ જય છો અને વિજય છો. આપ સર્વના આત્મા છો. ચૈતન્ય સ્વરૂપે સર્વત્ર વ્યાપ છો. આપ સર્વનું મન છો. આપ સર્વનું ઉત્પત્તિ સ્થાન છો અને જનક રૂપે કમળનાળ છો. આપ પરબ્રહ્મ છો અને શ્રેષ્ઠ આત્મરૂપ છો. આપ સર્વ પ્રાણીઓ દ્વારા વંદનીય છો. હે દેવ, આપને નમસ્કાર છે, નમસ્કાર છે. હું સમુદ્રમાં ડૂબેલું છું. તેથી હે લોકનાથ, મારું રક્ષણ કરવા માટે આપ જ સમર્થ છો. આપ આદિ કલાત્મા ભગવાન છો. આપ કૃષ્ણ છો. સર્વલોકના આત્મા રૂપે આપ સર્વત્ર વ્યાપીને રહેલા છો. કેશવના સ્તોત્રનો જે માણસ નિયમપૂર્વક પાઠ કરે છે તે માણસ રોગી હોય તો રોગમાંથી મુક્ત થાય છે, કારાગરમાં પડેલ હોય તો બંધનમાંથી મુક્ત થાય છે, પુત્ર રહિત હોય તો પુત્રવાન થાય છે અને દરિદ્ર અર્થાત નિર્ધન હોય તો ધનવાન થાય છે. પત્ની વિનાનું હોય તો તેને પત્ની મળે છે. પતિ વિનાની સ્ત્રીને પતિ પ્રાપ્ત થાય છે. બંને સંધ્યા સમય અર્થાત પ્રાતઃકાળ અને સાયંકાળે મહાત્મા માધવના સ્તોત્રનો જે માણસ પાઠ કરે છે તે વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. આ પ્રમાણે આ સ્તોત્રનો એક પણ અક્ષરનો પાઠ કરવામાં આવે તો તે અક્ષરો અગણિત સંખ્યાવાળા થઈને તેટલા હજાર વર્ષ સુધી પાઠ કરનારને સ્વર્ગમાં આદર આપે છે, અર્થાત તે પાઠ કરનારો માણસ સ્વર્ગમાં પૂજાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 114મો, શ્રી વરાહનો અવતાર. શ્રી વરાહ બોલ્યા, પરબ્રહ્મની ચર્ચા કરનાર તત્વવેતા ઋષિઓએ ભગવાન નારાયણની નમ્રતાપૂર્વક સ્તુતિ કરી. તેથી સર્વવ્યાપક પરમાત્મા વિષ્ણુ તેમના પર અત્યંત પ્રસન્ન થયા. તે પછી યોગશાસ્ત્રમાં વિહિત પરબ્રહ્મના દિવ્ય ધ્યાનમાં મગ્ન થઈને ભગવાન વિષ્ણુ મધુરવાણીથી પૃથ્વીને કહેવા લાગ્યા કે હે દેવી, મારી પાસે આવીને તમે મારી ભક્તિપૂર્વક પ્રાર્થના કરી છે, તેથી તમારું પ્રિય કરવા માટે તમારા હૃદયમાંની સર્વ કામનાઓને હું પૂર્ણ કરીશ.
પર્વતો, અરણ્યો, સાગરો, સરિતાઓ સહિત 7 દ્વીપોથી યુક્ત તમને હું ધારણ કરીશ. ભગવાન વિષ્ણુએ પૃથ્વીને આ પ્રમાણે આશ્વાસન આપ્યા પછી તેમણે વરાહનું અત્યંત તેજસ્વી રૂપ ધારણ કર્યું. 6000 યોજનની ઊંચાઈવાળા અને 3000 યોજનની પહોળાઈવાળા અર્થાત 9000 યોજનના વિસ્તારવાળા વરાહનો આકાર તેમણે ધારણ કર્યો. તે પછી પર્વતો, વનો, 7 દ્વીપ અને નગરોથી યુક્ત પૃથ્વીને પોતાની ડાબી દાઢથી પકડી તેનો ઉદ્ધાર કર્યો. પૃથ્વી પરના કેટલાક ક્ષુદ્ર પર્વતો તે સમયે સાગરમાં પડી ગયા અને પૃથ્વીનો આશ્રય કરી જે પર્વતો તેમની દાઢ પર રહ્યા તે સંધ્યાના આગમન સમયે વિચિત્ર અંગોવાળા મેઘો સમાન શોભવા લાગ્યા. કાદવમાં કમળની નાળ શોભે છે તેમ વરાહના મુખમાં રહેલા તે પર્વતો ચક્રને ધારણ કરનારા ભગવાન વિષ્ણુને લીધે નિર્મળ ચંદ્રમા સમાન શોભવા લાગ્યા. સર્વગુણોથી યુક્ત ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે સાગર સહિત પૃથ્વીને હજારો વર્ષ સુધી વજ્ર જેવી પોતાની દાઢ ઉપર ધારણ કરી રાખી. અર્થાત આ પ્રમાણે પૃથ્વીને ધારણ કર્યા પછી અનેક યુગો વીતી ગયા. તે પછી કરદમ નામના પ્રજાપતિના શાસન સમયે વરાહના 71માં શ્રેષ્ઠ કલ્પમાં તે પુરાણ પુરુષ અવિનાશી ભગવાન વિષ્ણુના શરણે ગઈ અને તેમને પ્રાર્થના કરવાની કહેવા લાગી કે હે દેવાધિદેવ, કર્મનો આધાર શું, કર્મનો ઉપયોગ શું, પશ્ચિમના સંધ્યાનું સ્વરૂપ કેવું, આપની સ્થાપના અને આહ્વાન કેવી રીતે કરવા, આપનું વિસર્જન કેવી રીતે કરવું, આપના પૂજન સમયે ગુરુ ગંધ ધૂપનું આપ કેટલા પ્રમાણમાં ગ્રહણ કરો છો, પાદ્ય સ્નાન અને અનુલોપન આદિને આપ કેવી રીતે ગ્રહણ કરો છો, આપને દીપક તથા કંદ, મૂળ અને ફળ આદિ કેવી રીતે અર્પણ કરવા, આપને આસન આપવાના સમય અને આપના શયનકાલે સાસા કર્મ કરવા જોઈએ, આપનું પૂજન કેવી રીતે કરવું, પ્રાણ કેટલા છે, પ્રાતઃકાલે અને સાયંકાલે આપનું પૂજન કરવાથી શું પુણ્ય થાય છે, શરદ ઋતુમાં કેવું કર્મ કરવું જોઈએ, શિશિર, વસંત, ગ્રીષ્મ અને પ્રાવાટ કાળમાં કયા કર્મ કરવા જોઈએ, વર્ષા ઋતુના અંતમાં કયું કર્મ કરવું, એ સમય ઉપભોગ કરવા યોગ્ય પુષ્પો અને ફળો ક્યાં છે, શાસ્ત્ર વિહિત કર્મ વડે પ્રાપ્ત કરવા યોગ્ય ફળ ક્યાં છે અને શાસ્ત્ર નિશ્ચિત કર્મ ક્યાં છે. હે દેવ, આપની અર્ચાનું પ્રમાણ કેટલું સમજવું, આપનું સ્થાપન કેવી રીતે થાય, એનું પરિણામ કેટલું, ઉપવાસ કેવી રીતે કરવો, શ્વેત, પિત્ત અને રક્ત વસ્ત્રો આપ ક્યારે ગ્રહણ કરો છો, આપનું પૂજન કરવાથી જેમનું હિત જળવાય છે તેમણે કેવા વસ્ત્રો ધારણ કરવા, મધુપર્ક કયા દ્રવ્યોથી યુક્ત હોવું જોઈએ. હે માધવ, મધુપર્કના શા લાભ છે, મધુપર્ક ભક્ષણ કરવાથી કયા લોકોની પ્રાપ્તિ થાય છે. હે માધવ, ભક્ત આપની સ્તુતિ કરતો હોય તે સમયે તેને આપવાના મધુપર્કનું પ્રમાણ કેટલું. હે દેવ, આપને કયા ફળ અને શાક અર્પણ કરાય, પ્રાપ્ત થયેલા તે ફળ શાક આદિ વિશે પણ કયું શાસ્ત્ર સંમત કર્મ કરવું. હે ધર્મવત્સલ, મંત્રથી આપનું આહ્વાન કર્યા પછી આપ પધારો ત્યારે કયા મંત્રથી આપને નૈવેદ્ય સમર્પણ કરાય, વ્રતના આચરણ સમયે યથાવિધિ આપનું પૂજન કર્યા પછી કયા કર્મ કરવા, એકાદશીના દિવસે ઉપવાસ કર્યા પછી જે માણસો માધવના ધામને પ્રાપ્ત થાય છે તે આપના માર્ગને અનુસરનારા માણસોની હે દેવ શી ગતિ થાય છે. આપની ભક્તિમાં પરાયણ જે માણસો કૃચ્છ શાંતપન વ્રત કરે છે તેમને કઈ ગતિ મળે છે. વાયુનો આહાર કરીને આપની ભક્તિમાં લીન રહેનારા માણસોને હે કૃષ્ણ કઈ ગતિ પ્રાપ્ત થાય છે. લવણ રહિત અર્થાત મોડું ભોજન કરીને રહેનારા આપે નિર્દિષ્ટ કરેલા કર્મને અનુસરનારા માણસો કઈ ગતિને પ્રાપ્ત થાય છે. પયોવ્રત અર્થાત દૂધ પીને રહેનારા માણસોને કઈ ગતિ પ્રાપ્ત થાય છે. આપની ભક્તિ કરનાર જે માણસો ગાયને દરરોજ ઘાસ ખવડાવે છે તેઓ કઈ ગતિ પામે છે. જે માણસો ઉચ્ચ વૃત્તિથી જીવન નિર્વાહ કરે છે તેમને કઈ ગતિ મળે છે. ગૃહસ્થ ધર્મનું પાલન કરીને માધવને પ્રાપ્ત થનારા માણસો કઈ ગતિને પામે છે. આપના ધામમાં મૃત્યુ પામનારને કઈ ગતિને પ્રાપ્ત થાય છે. પંચાગ્નિ તપ કર્યા પછી મરણ પામનાર માણસોને કઈ ગતિ મળે છે. કંટકની શૈયામાં શયન કરનારાઓને કઈ ગતિ પ્રાપ્ત થાય છે. હિંચકા વગેરેમાં અધર શયન કરીને અચ્યુતને પ્રાપ્ત થનારા માણસોને કઈ ગતિ પામે છે. ગૌશાલામાં શયન કરીને કેશવને પ્રાપ્ત થનારા આપના ભક્તિ માર્ગને અનુસરનારા માણસોને હે બ્રહ્મન કઈ ગતિ પ્રાપ્ત થાય છે. શાક ભક્ષણ કરીને રહેનારા તેમજ કણ ભક્ષણ કરનારા માણસોને હે દેવ કઈ ગતિ મળે છે. પંચગવ્યનું પાન કરીને રહેનારા તથા જવનો સાથવો ખાઈને માધવને પ્રાપ્ત કરનારા માણસોને કઈ ગતિ પ્રાપ્ત થાય છે. ગોમય અર્થાત ગાયનું છાણ ભક્ષણ કરીને કેશવને પ્રાપ્ત થનારા માણસો હે નારાયણ કઈ ગતિને પામે છે. એમના માટે શો વિધિ કહ્યો છે. મસ્તક ઉપર દીપક લઈને જે માણસો કેશવને પ્રાપ્ત થાય છે તે મસ્તક ઉપર દીપક ધારણ કરનારા માણસોને કઈ ગતિ મળે છે. આપના ધ્યાનમાં મગ્ન તથા સદા આપનું ચિંતન કરતા જે માણસો સદા પયપાન કરીને રહે છે તેમને કઈ ગતિ પ્રાપ્ત થાય છે. આસમાન અર્થાત શર્કરાનું ભક્ષણ કરવાનું વ્રત કરીને જે માણસો આપને પ્રાપ્ત થાય છે તેઓ હે દેવ કઈ ગતિ પામે છે. જે બુદ્ધિમાન માણસો દુર્વાનું ભક્ષણ કરી આપને પ્રાપ્ત થાય છે તે સ્વધર્મનું આચરણ કરનારાઓ કઈ ગતિને પામે છે. હે માધવ, જે માણસો ભૂમિ પર ઢીંચણો ટેકવી પ્રીતિપૂર્વક આપના દર્શન કરવા માટે આપની પાસે આવે છે તેમને કઈ ગતિ પ્રાપ્ત થાય છે તે હું આપને પૂછું છું. તેથી આપ મને કહો. જે
માણસ જતા સૂઈને દીપક ધારણ કરી આપના દર્શન કરવા માટે આપની પાસે આવે છે, હે દેવ, તેમને કઈ શાશ્વતી ગતિ પ્રાપ્ત થાય છે? જે માણસો પોતાના બંને ઢીંચણ ઉપર દીપક રાખી કેશવ પ્રાપ્ત થાય છે, તેમને કઈ ગતિ મળે છે? જે માણસ મોઢું નીચેની બાજુએ રાખી ભગવાન જનાર્દનને પ્રાપ્ત થાય છે, તે ઊંધે માથે સૂનારા માણસને કઈ ગતિ મળે છે? પોતાના પુત્ર, સ્ત્રી અને ઘરનો ત્યાગ કરીને જે માણસ ભગવાનને પ્રાપ્ત થાય છે, હે શ્રેષ્ઠ દેવ, તેને કઈ સિદ્ધ ગતિ મળે છે, તે આપ મને કહો. સર્વ લોકોને સુખ પ્રાપ્ત કરાવનાર તેમજ ગમનાગમન બંધ સંબંધમાં યોગ્ય નિર્ણય આપનારા હે માધવ, આપ મારા પર પ્રસન્ન છો, તેથી મેં આપને પૂછ્યું છે. આપ સર્વ વસ્તુઓના જ્ઞાતા છો, આપ પિતા છો, તેમજ આપ સર્વ ધર્મોના નિશ્ચયને જાણો છો. તેથી આ વિષયોમાં યોગશાસ્ત્ર તથા સાંખ્યશાસ્ત્રનો જે ચોક્કસ નિશ્ચય હોય છે, તે જ આપ મને કહો. મધુ પરથી યુક્ત આપનું પૂજન કરનાર માણસનું મૃત્યુ થયા પછી તેને ભસ્મના ઢગલામાં નાખી દેવામાં આવે તો તે અગ્નિને કેવી રીતે પ્રાપ્ત થાય? જળમાં બેસીને આપની ઉપાસના કરનારા આપના ભક્તોને કઈ ગતિ પ્રાપ્ત થાય છે? આપના ક્ષેત્રમાં નિવાસ કરીને જે માણસ આપના નામનું સંકીર્તન કરતો રહે, તેને કઈ ગતિ પ્રાપ્ત થાય છે? તે આપ મને કહો. જે માણસ નમો નારાયણ આટલું જ કેવળ બોલે, તેમને કઈ ગતિ પ્રાપ્ત થાય છે? રણભૂમિમાં શસ્ત્રો ઉગામીને યુદ્ધ કરતા કરતા મરણ પામતી વખતે આપનું નામનું સ્મરણ કરનારાઓને કેવી ગતિ પ્રાપ્ત થાય? હે માધવ, હું આપની શિષ્યા છું, આપની દાસી છું, તેથી ભક્તિપૂર્વક મેં આ સર્વ આપને પૂછ્યું છે. આનું ધર્મથી સંયુક્ત જે રહસ્ય હોય તે આપ મને કહો. હે જગદગુરુ, આ પ્રમાણે મેં આપને ધર્મનું જે ગુહ્ય તત્વ પૂછ્યું છે, તેનો લોક અને ધર્મ માટે સારી રીતે વિચાર કરીને આપ તે મને પ્રેમપૂર્વક કહો. ત્યાર પછી આવે છે અધ્યાય 115મો, વિવિધ ધર્મોની ઉત્પત્તિ. પૃથ્વીનું વચન સાંભળી ભગવાન નારાયણ પૃથ્વીને કહેવા લાગ્યા કે હે દેવી, સ્વર્ગના સુખને આપનાર કર્મ વિશે હું તમને કહું છું. હે વસુંધરા, ભક્તિપૂર્વક મારી ઉપાસના કરનાર માણસોની સ્થિતિ તથા તેમના અસ્તિત્વ વિશે તમે મને જે પૂછો છો તે સંબંધમાં હું તમને કહું છું, તે સાંભળો. અત્યંત અલ્પબુદ્ધિવાળા માણસો હજારો પ્રકારના દાન કરે, ધનનો વ્યય કરે કે સેંકડો યજ્ઞ કરે, તો પણ હું તેમનાથી પ્રસન્ન થતો નથી. હે માધવી, જે માણસ એકાગ્રચિત્તથી મારું ધ્યાન કરી મારા સ્વરૂપને જાણે છે, તે અત્યંત પાપી હોય તો પણ હું તેનાથી પ્રસન્ન થાઉં છું. સ્વર્ગના સુખને આપનારા કર્મ વિશે હે ભદ્રે તમે મને પૂછો છો તે સંબંધમાં હે વરારોહે, હે પવિત્ર સ્મિત કરનારા દેવી, હું તમને કહું છું તે સાંભળો. અર્ધરાત્રિના અંધકારમાં, મધ્યાહન કાલે કે સાયંકાલે જે બુદ્ધિમાન માણસો મને નિત્ય નમસ્કાર કરે છે, મારી ભક્તિમાંથી જેમનું ચિત્ત વિચલિત થતું નથી, તેમજ મારામાં શ્રદ્ધા રાખીને જે માણસ દ્વાદશીના દિવસે ઉપવાસ કરે છે, તે મારી ભક્તિ કરનારા મારા ઉપાસકો મારા સ્વરૂપના દર્શન કરવા માટે શક્તિમાન થાય છે, અર્થાત તેઓ મને પ્રાપ્ત થાય છે. મનને સંયમ રાખનાર જીતેન્દ્રિય જે માણસ ભક્તિપૂર્વક મારી ઉપાસના કરે છે અને મારા સ્વરૂપને જાણે છે, તે પોતાની ઈચ્છા માત્રથી મને પ્રાપ્ત થાય છે. અને હે કલ્યાણી, હે સુંદરી, તે માણસ સ્વર્ગમાં નિવાસ કરે છે. આ સિવાયના બીજા અલ્પ પ્રયાસથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. હે વરાનને, હું દુષ્પ્રાપ્ય છું, અર્થાત અત્યંત મુશ્કેલીથી પ્રાપ્ત થાઉં છું. મારી ભક્તિ કરવામાં તત્પર માણસો જે કર્મ કરવાથી મારા દર્શન પામે છે, તે હે માધવી હવે હું તમને કહું છું. મારી ભક્તિમાં પરાયણ જે માણસો દ્વાદશીના દિવસે ઉપવાસ કરે છે, તેઓ જ મારા સ્વરૂપના દર્શન કરવામાં સમર્થ થાય છે. દ્વાદશીના દિવસે ઉપવાસ કરી જે માણસો અત્યંત આદિત્યના દર્શન કરીને તેને નમો નારાયણ મંત્ર ભણીને જળની અંજલિ અર્પણ કરે છે, તે જળના જેટલા બિંદુઓ ભૂમિ પર પડે તેટલા હજાર વર્ષ સુધી તે માણસ સ્વર્ગમાં પૂજાય છે. દ્વાદશીના દિવસે જે ધર્મનિષ્ઠ માણસો ધોળા અને પીળા પુષ્પો અને ચંદનથી વિધિપૂર્વક મારું પૂજન કરે છે અને ધૂપ, દીપ તથા નૈવેદ્યાદિ મને અર્પણ કરે છે, તેમને જે શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે તે તમે સાંભળો. હૃદયમાં મારું ધ્યાન કરીને મારા મસ્તક ઉપર પુષ્પ ચઢાવવા અને તે સમયે આ મંત્ર ભળવો. સુમાન્ય, સુમના, ગુહ્ય, પ્રિયતામ, ભગવાન હરિ. તે પછી ભગવાનને ચંદન અર્પણ કરવું અને તે સમયે આ મંત્ર ભળવો. નમોસ્તુ વિષ્ણવે વ્યક્તા ગંધી સુગંધા નહવા ગૃહ ગૃહ નમો ભગવતે વિષ્ણવે. આ મંત્ર ભણી ભગવાન વિષ્ણુને ચંદન અર્પણ કરવું. તે પછી નીચેનો મંત્ર ભણી ધૂપ અર્પણ કરવો. શ્રુત્વા પ્રત્યાગ માંધારસ વનમ પતયે ભવમ પ્રવિષ્ટ મે ધૂપ ધૂપનમ ગુહ્યાતુ મે ભગવાન અચ્યુત. આ પ્રમાણે શાસ્ત્રના વચનો સાંભળી જે માણસ મારું પૂજન કરે છે, તે મારા લોકને પ્રાપ્ત થાય છે અને મારા ચતુર્ભુજ સ્વરૂપમાં લીન થાય છે. હે દેવી, આ પ્રમાણે મારા માટેનું શ્રેષ્ઠ અને પ્રિય કાર્ય તમને કહ્યું. એવી જ રીતે તમારું પ્રિય કાર્ય તેમજ સુખ આપનારા મારા માટેની મંત્ર પૂજા પણ તમને કહી સંભળાવ્યા. મારા કર્મમાં પરાયણ માણસે સામો સ્વસ્તિ અર્થાત ચોખાના લોટનો કે ત્રિકોણાકાર પદાર્થ, ઘઉં, મગ, શાલી, ચોખા, જવ, ખેડિયા સિવાય ઉગેલું ધાન્ય ભક્ષણ કરવા. મારા કર્મમાં પરાયણ રહેનાર અને ઉપર જણાવેલ ધાન્યનું ભક્ષણ કરનાર માણસને શંખચક્ર, હળ અને
મૂસળના દર્શન થાય છે. હવે મારી ભક્તિમાં પરાયણ બ્રાહ્મણે જે કર્મ કરવા જોઈએ તે હે વસુંધરા હું તમને કહું છું. ભણવું, ભણાવવું, યજ્ઞ કરવા અને યજ્ઞ કરાવવા, દાન આપવું અને દાન લેવું, આ 6 કર્મ બ્રાહ્મણના છે. બ્રાહ્મણે પોતાના આ 6 કર્મ કરવા, અહંકારથી રહિત થવું, પોતાના લાભ અને અલાભનો ત્યાગ કરવો, ભિક્ષા મેળવીને આહાર કરવો, જીતેન્દ્રિય થવું, સર્વ કર્મ મને ઉદ્દેશીને કરવા, છળ કપટ કરવા નહીં, શાસ્ત્રીય ઉપદેશ આપેલા ધર્મ પ્રમાણે ચાલવું, ઉપેક્ષા વૃત્તિવાળા થવું, વૃદ્ધના જેવી મદતા તેમ બાળકના જેવી ચંચળતા રાખવી નહીં, મનને સંયમમાં રાખવું, જીતેન્દ્રિય થવું, આ બ્રાહ્મણનું કર્મ છે. ઇષ્ટતાપૂર્વક કર્મ કરવા અર્થાત યજ્ઞ, યાગ તથા દાન આદિ કરવા, બાગ બગીચા બનાવડાવવા, વાવ કુવા તથા તળાવ ખોદાવવા અને બંધાવવા, વૃક્ષો વાવવા અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી. હે વસુંધરા, ઇષ્ટાપૂર્વ કર્મ કરનારો મને પ્રાપ્ત થાય છે. હવે મારી ભક્તિ કરનાર ક્ષત્રિયોના કર્મ કહું છું. ક્ષત્રિય દ્વિજો માનો મધ્ય દ્વિજ છે. એણે જે કર્મ કરવા જોઈએ તે આ છે. તેણે દાનશૂર થવું અર્થાત દાન આપવામાં ઉદારતા રાખવી, છૂટથી દાન આપવું, કર્મના મર્મને જાણનાર થવું, યજ્ઞ કાર્ય કરવામાં પ્રવૃત્ત થવું, મન, વાણી અને કર્મથી પવિત્ર રહેવું, અહંકાર રહિત થઈને મારા કાર્યોમાં કુશળતા રાખવી, ખપ પૂરતું જ બોલવું, માણસમાં રહેલા ગુણોની કદર કરનારા થવું, મારા ભક્તોને નિત્ય આદર કરવો, ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી, પારકાના ગુણોમાં દોષ શોધનાર થવું નહીં, નિંદ્ય કર્મોનો ત્યાગ કરવો, અભ્યુત્થાન અર્થાત લોકો દ્વારા કાર્યોમાં અને સામી વ્યક્તિને માન આપવામાં કુશળ થવું, છળ કપટથી રહિત થવું, આ ગુણોથી યુક્ત જે ક્ષત્રિય નિત્ય મારી ઉપાસના કરે છે અને મારા શરણે જાય છે તે મારા લોકને પ્રાપ્ત થાય છે. હવે મારી ભક્તિ કરનાર વૈશ્યોના કર્મ કહું છું. ઉપર જણાવેલ ગુણોથી તેણે પણ યુક્ત થવું અને સ્વધર્મનું પાલન કરતા રહીને લાભ તથા અલાભથી રહિત થવું, પોતાની પત્નીને ઋતુકાલ પ્રાપ્ત થાય અર્થાત તે માસિક ધર્મમાં આવે ત્યારે જ તેના સમાગમમાં આવું, શાંતિ ધારણ કરવી, મોહનો ત્યાગ કરવો, મન, વાણી અને કર્મમાં પવિત્રતા રાખવી, પોતાના કાર્યમાં દક્ષ થવું, શરીર ટકી રહે તેટલો જ આહાર કરવો પણ વધારે આહાર કરવો નહીં, મારી ભક્તિમાં સદા તત્પર રહેવું, શિષ્ટજનોનો નિત્ય આદર કરવો, તેમનામાં પૂજ્ય ભાવ રાખવો, સર્વ પ્રાણીઓમાં સદભાવના રાખવી, મારા ભક્તોમાં સ્નેહ રાખવો. જે વૈશ્ય આવા પ્રકારના ગુણોથી યુક્ત થઈ મને ઉદ્દેશીને કર્મ કરે છે તેની હું ઉપેક્ષા કરતો નથી, તેમ તે મારી ભક્તિ વિનાનો રહેતો નથી.